Welcome, activity 4. Now, after seeing our activity 3 of degree of comparison, let us look at the activity 4. My dear friends, you have seen in the activity comparison degree, હવે એક આપણે વાર્તા વાંચીએ આગળ activity 4 માં. Your teacher will read the following story for you. તમારા માટે એક વાર્તા વાંચશે. Listen to your teacher and then read the story silently. હવે આખી સ્ટોરી તમારે શાંતિથી સાંભળવાની છે અને ધ્યાનથી એમાં શું આવે છે નવીન જુઓ. સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત, ગીતો કા ભી ગીત એટલે શું વળી ગીતો કા ભી ગીત જોઈએ. The great ruler of India, Akbar, had 9 gems in his court. મહાન રાજા દેશનો જે થયો એક શાસક મુઘલ સમ્રાટ, તે અકબરના કાળમાં એક 9 જેટલા વિવિધ જેમ્સ હતા એના કોર્ટમાં. જેમ્સ એટલે રત્નો. રાજા અકબરના શાસનકાળ દરમિયાન એના દરબારની અંદર, કોર્ટની અંદર મહાન વિભૂતિઓ બિરાજતી. કોઈ સંગીતકાર હતા, કોઈ નર્તક હતા, કોઈ સારા વાદક હતા, કોઈ હાસ્યકાર હતા, કોઈ કથાકાર હતા, બ્રાહ્મણ પંડિતો પણ હતા. આ રાજા ઉમદા થયો અને એણે દરેક કલાને માન આપ્યું. તો એના દરબારની અંદર 9 જેટલા જેમ્સ હતા. The 9 gems were the greatest in their own fields. અને 9 રત્નો એના સમયના મહાન વિભૂતિઓ હતા. પોતપોતાની રીતે પોતાની કલામાં નિષ્ણાત હતા. One of them was તાનસેન. એમાંનો એક હતો તાનસેન. તાનસેન was a great singer. મહાન ગાયક હતો. A great musician. અને બહુ સુંદર મ્યુઝિશિયન, બહુ સારો સંગીતકાર. He played the different types of musical notes for the king. અને રાજા માટે તાનસેને ઘણી બધી અલગ અલગ નોટ્સ પણ લખી, અકબરની અને ખુશ કરતી. અને he played ragas like માલકોશ, દીપક, કેદાર, મલ્હાર etc. અને એણે બહુ રાગો પણ ગાયા. માલકોશ ખૂબ જાણીતો રાગ એનો તાનસેનનો. દીપક રાગ, ગાય અને દીવો પ્રગટી જાય. કેદાર રાગ, ખુદ કૃષ્ણ ભગવાન હાર પહેરાવી જાય. મલ્હાર રાગ અને સુંદર એવા ઘણા બધા રાગો ગાયા. તાનસેન made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. અને તાનસેને એમાં થોડું રિસર્ચ વર્ક કર્યું, સંશોધન કર્યું અને મિયા મલ્હાર રાગ પણ બનાવેલો. One evening the king was in his court. એકવાર એવું થયું કે રાજા અકબર એના દરબારમાં હતા. And he said to Tansen, Ustadji, play something new on your Tanpura and make us happy. ચાલો આજ કંઈક નવું થઈ જાય, વગાડો સુંદર કંઈક અને આપણે બધા તાનપુરામાં આનંદ કરીએ, મજા કરીએ. મેક અસ હેપી, અમને રાજી કરી દો. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થયો. હી ટુક હિઝ તાનપુરા. એણે એનો તાનપુરો લીધો અને વગાડવાનું શરૂ કર્યું. તાનસેન એગ્રીડ એન્ડ હી ટુક હિઝ તાનપુરા. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. એણે દરબારી રાગ શરૂ કર્યો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. આખી કોર્ટ, આખો દરબાર એનો શાંત થઈ ગયો અને ખૂબ ખુશ થઈ ગયો, હેપી થઈ ગયો. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો એટલા બધા અભિભૂત થઈ ગયા, લોકો એટલા બધા એની અંદર રાગ દરબારી સાંભળવામાં મગ્ન થઈ ગયા કે બધું જ ભૂલી ગયા. His eyes and after some time the king looked up, his eyes bright with praise. થોડીક વાર પછી રાજાની આંખો પણ ખુલી અને એણે ખૂબ અભિનંદન પાઠવ્યા. Wonderful, wonderful, he said. અદ્ભુત. You can see the picture of Tansen and Tanpura. Superb. I listen to you every day.
but this was the best. ભાઈ, રોજ તને હું સાંભળું છું, પણ આજનું તો તારું આ દરબારી રાગ ભાઈ અદ્ભુત હતું, સૌથી સારામાં સારું. તાનસેન bowed before the king. રાજાની આગળ નમ્યો. પહેલાના સમયમાં તો એવું હતું ને કે રાજા સમ્રાટની આગળ દરબારીઓ આમ નમીને માન આપતા. I think you have the most wonderful voice in the world. તારી પાસે દુનિયામાં સૌથી સારામાં સારો અવાજ છે, said the king. રાજાએ કીધું, I think you have the most wonderful voice in the world. દુનિયામાં તારી પાસે જે અવાજ છે એ સારામાં સારો છે. Well, my lord, there is someone who sings better than I. કેમ નહીં? કોઈ મારા કરતા પણ એવા છે કે જે મારા કરતા સારું ગાય છે, said તાનસેન with a smile. અકબર રાજાને તાનસેને એવું કહ્યું કે ના, એવું નથી, મારા કરતા પણ સારું ગાનારા પણ પડ્યા છે આ દુનિયામાં સાહેબ. Really? cried the disbelieving king. રાજાને માનવામાં આવ્યું નહીં અને એણે કીધું, ખરેખર? Then I must have him sing in my court. તો પછી બોલાવવા પડશે અને મારે મારા દરબારમાં એની પાસે ગવડાવવું પડશે. Can you arrange it? asked the king. રાજાએ એની પાસે રાજાએ એને બોલાવ્યા અને કીધું કે આવો. તાનસેન shook his head. તાનસેન એનું માથું હલાવ્યું. I am afraid he will not come to the court. ના, એ નહીં આવી શકે, સોરી, દરબારમાં નહીં આવી શકે. What? Even if he hears that king himself requests him? એવું સાંભળે કે રાજાએ બોલાવ્યા છે, રાજાએ વિનંતી કરી છે, તોય નહીં આવે? No, not even that. ના, તોય નહીં આવે. અકબર was very eager to meet him. આવું સાંભળીને અકબરને નવાઈ લાગી કે ભાઈ રાજા કે અને ન આવે એવું કેમ બને? એને બહુ આતુરતા થઈ કે ચાલો મારે એને મળવું છે. Very well, Ustadji, said the king. With a smile he looked into Tansen's eyes. સારું, કઈ વાંધો નહીં, અમે બોલાવીએ ને ન આવે તોય વાંધો નહીં. If he does not come here, I shall go to him myself. Will you take me to him? asked the king. જો એ અહીંયા ન આવે તો હું ત્યાં જઈશ, તમે મને લઈ જશો સાથે? Yes, but you do not have to go there as the king, said Tansen. હા, જઈ શકાય, પણ તમારે ત્યાં રાજા બનીને જવાનું નથી. તમારે ત્યાં જવું હોય તો એક સામાન્ય માણસ બનીને જાઓ. I shall go as a humble lover of music, said the king. ભલે તો તમે કહો એમ, હું એક ત્યાં જઈશ પણ સંગીતના પ્રેમી તરીકે જઈશ. સંત હરિદાસ was the man. એ ગુરુ કોણ હતા? સંત હરિદાસ. તાનસેનના પણ ગુરુ સંત હરિદાસ હતા. તાનસેન told Akbar about him. તાનસેને અકબરને એના વિશે કહ્યું. He was Tansen's guru. તે તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. બહુ સરળ જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna. અને એ સંગીતના એવા પ્રેમી હતા અને કૃષ્ણ ભગવાનને પણ ખૂબ પસંદ કરતા. He lived in the વૃંદાવન. અને વૃંદાવનમાં હતા. In a hut on the bank of river યમુના. યમુના નદીને કિનારે એ રહેતા હતા ત્યાં. એન્ડ તાનસેનના ગુરુ હતા સંત હરિદાસ. His disciples were બૈજુ બાવરા એન્ડ તાનસેન. એના જે શિષ્યો હતા એ હતા બૈજુ બાવરા અને તાનસેન. એના જે શિષ્યો હતા એ કોણ હતા? બૈજુ બાવરા હતા અને તાનસેન હતા. When Tansen and the king reached the place, અને જે બે શિષ્યો હતા બૈજુ બાવરા અને તાનસેન, જ્યારે રાજા અકબર ત્યાં પહોંચ્યા તાનસેનની સાથે, સંત હરિદાસ was busy with his daily routine. ત્યારે સંત હરિદાસ એના રોજબરોજના કામમાં વ્યસ્ત હતા. He greeted both. આવો સ્વાગત કર્યું બંનેનું. When they requested him to sing, he smiled and said. જ્યારે એને બહુ ગાવાનો આગ્રહ કર્યો ત્યારે એણે સ્માઇલ કર્યું અને શું કીધું? I am not a great musician. હું કઈ બહુ મોટો સંગીતકાર નથી. I sing you as sing.
હું તો સામાન્ય ગાયક છું, તમે ગાઓ છો એમ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. અને ભાઈ ભલા મેં તો ગાવાનું છોડી દીધું, દિવસો થયા, ઘણા દિવસ પહેલા જ મેં ગાવાનું છોડી દીધું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તો હું બરાબર ગાઈ શકીશ નહીં. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન એનો જે શિષ્ય હતો એણે બહુ પ્રયત્ન કર્યો, પણ હરિદાસે ના પાડી દીધી કે મને આજે હું ગાઈશ નહીં. However, તાનસેન knew how to get round him. પણ તાનસેનને એ ખબર હતી કે ગોળ ચક્ર કેમ ઘુમાવવું અને ગુરુદેવને કેમ હા પડાવવી. He offered to sing before his guru. એણે કીધું કે હું તમારી સામે ગાઉં. Then as Tansen sang, he made some mistakes again and again. અને તાનસેને ગાયું અને જાણી જોઈને ગાવામાં કેટલી ભૂલો again and again, ફરીને ફરી. That is not right note, Tansen, cried Guru. સર ખીજાણા. એમ નહીં, એવી રીતે નહીં ગાવાનું. What has happened to you? શું થયું છે તને? said Guru. Tansen pretended not to understand. તાનસેને કીધું કાંઈ સમજાતું નથી. ખોટું એમ કર્યું. He made the same mistake again. અને ફરીવાર એ જ ભૂલ કરી ગાવામાં. સંત હરિદાસ was angry. સંત હરિદાસ બહુ ક્રોધે ભરાણા. He took the તાનપુરા. એણે તાનપુરો હાથમાંથી લઈ લીધો અને from the hand of Tansen, તાનસેનના હાથમાંથી. He sang the રાગ દરબારી in the right way. અને તાનસેન ને સંભળાવ્યો આખો રાગ દરબારી ગાઈને. He went on to the next and next to the next. એક પછી એક એણે ગાયું. The sweetness of the voice spread all around. અને એને જે ગાવાની સુંદર મજાની લઢણ હતી તે ચારે કોર ફેલાણી. Both the king and Tansen forgot where were they. રાજા અને તાનસેન બે ભૂલી ગયા ક્યાં હતા તેઓ. The king realized that Tansen was right. રાજાને અકબરને ખબર પડી ગઈ કે તાનસેન સાચો હતો. He had certainly never heard any music like this before. આવું તો સુંદર ક્યારેય સંગીત સાંભળ્યું નથી. He said, I agree. સંત હરિદાસ is the greatest of all musicians. હું સહમત છું. સંત હરિદાસ બધા જ ગુરુઓમાં, સંગીતકારોમાં મહાન સંગીતકાર છે. No other musician is so great as him. અન્ય કોઈ સંગીતકાર એમની તોલે આવી શકે નહીં. No other comparative degree. So great. They walked back silently. તેઓ શાંતિથી ચાલ્યા પાછા. Then the king broke silence. પછી રાજાએ થોડી એ કરી શાંતિથી. અને then why can't you sing like him? ઉસ્તાદજી પછી પૂછ્યું કે તમે એની જેવું કેમ ગાઈ શકતા? Tansen smiled. તાનસેને હસીને જવાબ આપ્યો, શહેનશાહ, I sing at your command of the king of Hindustan. Guruji sings for one who is the king of kings. શહેનશાહ, રાજા મહારાજા, તમારા હુકમથી હું ગાઉં છું, તમારી આજ્ઞાને લીધે હું ગાઉં છું. પણ અમારા ગુરુ તો રાજાના પણ રાજાના આદેશથી ગાય છે. એટલે કે ભગવાન ઈશ્વરના. એને કાંઈ જરૂર નથી કોઈના કમાન્ડની. એને મનમાં આવે, ઈચ્છા થાય, ભગવાન વસે અને અંદરથી ભાવ આવે તો ગાય છે. એવા અમારા ગુરુ છે. એટલે કિંગ ઓફ કિંગ્સ ઇઝ ગોડ. નાવ ફ્રેન્ડ્સ, માર્ક ટ્રુ or false for these sentences. નીચેના વાક્યોમાં use T for true and F for false. Tansen agreed that he was the best singer. Tansen સહમત થયો કે તે સારામાં સારો સિંગર હતો. He was the best singer. No, false. Sant Haridas lived in a hut. True.
સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. લો, ફોલ્સ. સંત હરિદાસ could not sing well. સંત હરિદાસ સારું ગાઈ શકતા નહોતા. ફોલ્સ, રોંગ. તાનસેન made some mistakes deliberately. deliberately એટલે જાણી જોઈને. તાનસેને કેટલીક ભૂલો કરી જાણી જોઈને. True, yes. The king agreed that Sant Haridas was wonderful singer. રાજા સહમત થયા કે સંત હરિદાસ એક બહુ મહાન ગાયક હતા. What do the lines from the lesson mean? Tick mark the correct answer. હવે આમાં જો, there is someone who sings better than I. What does this line from the lesson mean? શું અર્થ થાય આનો? એક અર્થ એવો કાઢ્યો છે એ નંબર પર કે I sing better than someone. હું કોઈના કરતા સારું ગાઉં છું. Someone sings better than I do. કોઈક મારા કરતા સારું ગાય છે. Someone sings as well as I do. અને ત્રીજું છે કે કોક હું ગાઉં એટલું જ સારું ગાય છે. The right answer is B. કારણ કે there is someone who sings better than I. મારા કરતા પણ કોઈ સારું ગાય એવું છે. તો someone sings better than I. મારા કરતા પણ કોઈ સારું ગાય છે. That is the answer. I am afraid he will not come. શહેનશાહ, મને બીક છે કે તે આવશે નહીં. I am afraid that he will come. મને બીક છે કે તે આવશે. I am not afraid of him. હું એનાથી ડરતો નથી. I am afraid that he will refuse to come. મને બીક છે કે તે આવવાની ના પાડી દેશે. Yes. The right answer is C. I am afraid that he will refuse to come. Friends, પેન્સિલ હાથમાં રાખો અને સાચા જવાબ પર ટીક કરો. ટ્રુ ઓર ફોલ્સમાં પણ લખો T and F અને દરેક એક્ટિવિટી 2 વાર વાંચો. ગુડ. But Tansen knew how to get round him. તાનસેનને ખબર હતી કે કેવી રીતે એની વાતને ગોળ ફેરવવી. Tansen knew the way around. Tansen knew how to get Sant Haridas to sing. Tansen knew that he could go round him. તાનસેનને ખબર હતી કે કેવી રીતે વાતને ફેરવવું. તો Tansen knew the way around. Tansen knew how to get Sant Haridas to sing. And Tansen knew that he could go around him. So answer is Tansen knew how to get Sant Haridas to sing. I will sing at your command. તમે ગાશો, તમે કહેશો એના આજ્ઞા ઉપર હું ગાઈશ. I sing because you asked me to do. હું ગાઈશ એટલા માટે કે તમે મને કહો. Your command is musical for me. તમારો આજ્ઞા, આપની આજ્ઞા એ મ્યુઝિકલ છે, મારા માટે સંગીત જેવી છે. You sing at my command. તમે, હું આજ્ઞા આપું અને ગાશો. તો આન્સર આવે A. I sing because you ask me. હું એટલે ગાઉં છું કે તમે મને પૂછશો. ગુરુજી sings for one who is the king of kings. ગુરુજી એટલે ગાય છે કે જે રાજાનો પણ રાજા છે. ગુરુજી sings for one great king. ગુરુજી sings for many kings. ગુરુજી sings for God. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી કોના માટે ગાય છે? તો કે જે રાજાનો પણ રાજા છે. ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. ગુરુજી એક મહાન રાજા માટે ના. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા રાજા માટે ગાય ના. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ગુરુજી ઈશ્વર માટે ગાય છે. બટ તાનસેન ન્યુ how to get round him. Tansen knew Tansen knew the way around. Tansen knew how to get Sant Haridas to sing, and Tansen knew that he could go round him. So the thing is, answer is, what is the answer? Yes, we have done it already. And now after this last one is answer these questions. આ પ્રશ્નોના જવાબ આપો. Who sang better than Tansen?
તાનસેન કરતા કોણ સારું ગાતું હતું? નેચરલી ધ આન્સર ઇઝ સેન્ટ હરિદાસ. સંત હરિદાસ વોઝ saying better than Tansen. Where did Sant Haridas live? Sant Haridas lived in a hut. Why did Akbar decide to go to Sant Haridas's hut? Because Sant Haridas could not come to Akbar to sing. What condition did Tansen put before the king? કઈ શરત મૂકી તાનસેને રાજા પાસે? That the king will have to go to the person. Who did Tansen get Sant Haridas to sing? How did? તો આન્સર આવે કે તાનસેન made mistakes deliberately. જાણી જોઈને ભૂલો કરી. અને જાણી જોઈને ભૂલો કરી એટલે સંત હરિદાસે એને પોતે ગાઈને સંભળાવ્યું. સો how did Tansen get Sant Haridas to sing? તો Tansen made mistakes again and again deliberately. ફ્રેન્ડ્સ, પેન્સિલથી આ બધા જવાબ લખવાના અને ઇંગ્લિશની આ એક્ટિવિટીઝ રીડ કરવાની. એન્જોય ધીઝ એક્ટિવિટીઝ. થેન્ક યુ ફોર બીઇંગ વેરી ગુડ સ્ટુડન્ટ્સ.